સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓ પર તવાઈ બોલાવી છે। પાંડેસરાના વડોદ ગામ અને પુણા ગામ ખાતે દરોડા પાડીને મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો અને બાફેલ બટાકાનો નાશ કર્યો। ગતરોજ પણ આરોગ્ય વિભાગે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડીને ગંધાતી ખોલીઓમાં બનેલી 1 લાખ પૂરીનો નાશ કર્યો હતો। ઉનાળા દરમિયાન આ પ્રકારની અખાદ્ય ચીજવસ્તુઓ ખાવાના કારણે સ્વાસ્થ્ય પર ખૂબ મોટું જોખમ ઊભું થતું હોય છે। સુરતીઓ ખાણીપીણીના શોખીન છે, ત્યારે બહાર ખાવાથી ટેવાયેલા સુરતીઓ માટે આરોગ્યના બાબતના ખૂબ જ ગંભીર વિષય છે। પાણીપુરી બનાવવા માટે સ્વચ્છતાની જાળવણી કરવામાં આવતી નથી, તેમજ જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે। ઉનાળા દરમિયાન બહાર આ પ્રકારની ખાદ્ય સામગ્રી આરોગવાના કારણે પેટના રોગ સહિત ઝાડા, ઉલટી તેમજ અન્ય બીમારી પણ થવાની શક્યતા વધી જાય છે। ટીમે સેન્ટ્રલ ઝોનમાં 21 સંસ્થામાં ચેકિંગ કરીને 82 કિલો પૂરીનો નાશ કરીને 8,250નો દંડ વસૂલ્યો હતો। ઉધનામાં 24 સંસ્થા ચેક કરીને 286 કિલો નાશ કરીને 18,200 દંડ વસૂલ્યો હતો। તમામ સ્થળો પરથી કુલ 1 લાખ પાણીપુરી સહિતનો 983 કિલો જથ્થાનો નાશ કરાયો। હું ફૂડ સેફ્ટી ઓફિસર સેજલ વ્યાસ, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના મુજબ આજરોજ સુરત મહાનગરપાલિકામાં આવેલ જુદા જુદા ઝોન વિસ્તારોમાં પાણીપુરી, મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે। અહીં મળી આવેલ અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને નોટિસ ફટકારીને દંડ ફટકારવામાં આવેલ છે। અહીં લગભગ 20 થી 25 જેટલા વિક્રેતાઓ આવેલ છે અને બધાને ત્યાં જ પાણીપુરીનો અખાદ્ય પદાર્થ મળેલ છે।